ભુજ ખાતે જલારામ બાપા ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરાયું। ભુજ ખાતે લોહાણા સમાજના સહયોગથી વાગડ રઘુવંશી મહિલા મંડળ પરિવાર દ્વારા જલારામ ચરિત્ર કથાનું ભવ્ય આયોજન કરાયું છે। આ કથાનું રસપાન વ્યાસપીઠેથી મૈપતગીરી બાપુ દ્વારા કરાઈ રહ્યું છે। 7 દિવસના આ આયોજનમાં વિવિધ કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે લોહાણા સમાજના અગ્રણીઓ સાથે ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। વાગડ રઘુવંશી મહિલા મંડળના હોદ્દેદારોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી। મારું નામ દીપાબેન સુરેશભાઈ પૂજારા છે। હું વાગડ લોહાણા મહિલા મંડળની મંત્રી છું। અમે આજે વાગડ લોહાણા મહિલા મંડળે જલારામ બાપાના ચરિત્રની કથાનું આયોજન કર્યું છે 7 થી 13 તારીખ સુધી। તો ઘણા ભક્તોએ ભાગ લીધો છે અને અમારી આખી ટીમ હોદ્દેદારો કારોબારી બધાએ સાથે મળીને આ સરસ કાર્ય કર્યું છે। ઘણી મોટી સંખ્યામાં ભક્તોએ પણ ભાગ લીધો છે અને સરસ આયોજન થયું। આજે અમે રામનો જન્મોત્સવનો પ્રસંગ લીધો। કાલે અમારે જલારામ બાપાના જન્મોત્સવનો પ્રસંગ લેવાનો છે। તો 7 દિવસની આ કથા ઉત્સાહભેર સરસ ભક્તો ભાગ લે અને બધા સાથે મળીને લે એવી બધાને જલારામ બાપા પાસે પ્રાર્થના। જય જલારામ। રમેશભાઈ અમીચંદભાઈ મજીઠિયા, પ્રમુખ શ્રી વાગડ રઘુવંશી પરિવાર, ભુજ તાલુકો। એ અમારા ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અને વાગડ રઘુવંશી પરિવાર સંચાલિત શ્રી મહિલા મંડળ વાગડ રઘુવંશી પરિવારે 7 તારીખથી કરી અને 13 તારીખ સુધી 7 દિવસની જલારામ બાપાની ચરિત્ર કથા રાખી છે। અને સવાર અને સાંજ બંને ટાઈમ, સવારના 9 થી 12 અને સાંજના 3 થી 6 ખૂબ સરસ આયોજન કર્યું છે। સાંજના જલારામ બાપાની આરતી કરી અને પ્રસાદી પણ વ્યવસ્થા રાખી છે। બહોળી સંખ્યામાં જ પહેલો દિવસ હતો, પણ પૂરેપૂરા વાગડ રઘુવંશી પરિવાર અને લોહાણા સમાજ સારી સંખ્યામાં ઉમટી પડ્યો હતો। અમારા મહિલા મંડળને ખૂબ જોઈ અને અમને વાગડ રઘુવંશી પરિવારને ખૂબ આનંદ થયો અને સુંદર અને રસપાન કરાવતા એવા મૈપતગીરી બાપુ પણ સારું એવું કથાનું રસપાન કરાવી રહ્યા છે। એ પણ દરેક ભક્તજનોને અને શ્રોતાજનોને ખૂબ આનંદ થઈ રહ્યો છે। જય જલારામ। શ્રી વાગડ રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા આયોજિત આ જલારામ બાપાના જીવન ચરિત્ર કથામાં આવતા અમારા પ્રમુખ શ્રી રમેશભાઈએ આગળ માહિતી આપી મુજબ દરેક દિવસના કથા દરમિયાન કાર્યક્રમો રહેશે। એ દરમિયાન તારીખ 11 અને ગુરુવારે શ્રી જલારામ સત્સંગ મંડળ રાધનપુર, જિલ્લો પાટણ, એનો સત્સંગ અને ભજનનો કાર્યક્રમ ખૂબ જ ધામધૂમથી કરી રહ્યા છે। તો જલારામ બાપાના ભક્તો અને રઘુવંશી સમાજને તમામને હું વિનંતી કરીશ કે આ સત્સંગનો બહોળી સંખ્યામાં લાભ લે। ખૂબ જ આનંદદાયક અને ખૂબ જ ભાવથી ભજન અને સત્સંગનો આ કાર્યક્રમ છે। તો સૌને હું આ કાર્યક્રમનો લાભ લેવા આમંત્રણ આપું છું। જય જલારામ।